ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અત્યારે ટાઈડ ફૂલ અને કરવાનું છે મારે અત્યારે પીસીમાં ટાઢું પાણી છે ટાઢું, તો ચાલો એક ટાઢા પણ પીસી કરીને મળીએ। તો પીસી કરીને વહી આવો છો। હવે માથામાં તેલ લેવું નાખીને કપડાં પહેરવાનું। તમને ખબર હોય તો મેં તમને પાછલા વ્લોગમાં એક ચેલેન્જ આપ્યો હતો, જેમાં મેં કીધું હતું કે 20 સબસ્ક્રાઈબર તમે કમ્પ્લીટ કરશો તો હું સ્લો મોશનમાં એક માટલી ફોડીશ। ગયા વ્લોગમાં મેં પાણીમાં ફોડી હતી, તે અત્યારે અડધી છે એ માટલી ફોડીશ। ત્યારે મેં કીધું હતું ને તમે તો 20 ને બધાથી 28 સબસ્ક્રાઈબ કરી નાખ્યા, થેન્ક યુ। તો હવે માટલી ફોડીએ તે સ્લો મોશનમાં જોશો। તો ગાઈસ તમે જોયું છે કેવી રીતે માટલી ફૂટી સ્લો મોશનમાં તમે જોયું છે, બરાબર હતી ને ફૂટી। તો આજ બ્રેકફાસ્ટમાં શું છે તે તીખા ગાંઠિયા, ભૂંગળા અને દાળ ભાત। તારે બધા જમવા કેમ થતું શું? આ નવા કપડા પહેરી હું ક્યાં જતો? આ જઈ સારા પર્સન તમને થતું છે અત્યારે ક્યાં જાય? અત્યારે જાય સીધે ગાંઠિયાના કટ્ટા દેવા। તો જાય સીધે ફાઇનલી કટ્ટા મોકલાઈને જાય છે હવે ઘર બાજુ છે। ક્યારે ભોગવે એક વાર દોડી જોઈ ફાઇનલી ત્યારે ઘેરે પગી ગયા છીએ। આપણે અત્યારે પગીએ છીએ લગ્નમાં। તો ગાઈસ આ મારા દીદીના વ્યવહાર છે, એટલે અહીંયા જમણવાર ને એવું ચાલે। ચાલો તમને જમણવાર ને એવું દેખાડવા શું છે। છાસ, દાળ ભાતનો સ્ટોલ, વ્લોગ બનાવે, સુરમા, લાડવા, શાક, પૂરી, દાળ અને પાપડ। આ બધા આપણા દાદાના છોકરા છે। ભાઈ તે પાપડ વેચે છે, અનિલભાઈ તે દાળ વેચે છે, મહેશભાઈ તે પૂરી વેચે છે, નીતિનભાઈ તે શાક વેચે છે અને નયનભાઈ તે લાડવા અને જતીનભાઈ જે થાળી વેચે છે। આ છે વિકાકા અને આ છે બાલાભાઈ। આપણા વિકાકા દાળ વેચે છે અને બાલાભાઈ ભાત। અત્યારે જમણવાર પૂરો થાય છે, જેટલા લોકો પીરસતા હતા જે કાઉન્ટ ઉપર તે લોકોને જમવા બેઠવાનું છે। તો અત્યારે ગાઈસ આપણે ખાવા બેઠી જાય છીએ। ખાવામાં છે દાળ, પાપડ, પૂરી અને શાક અને છાશ। તો હાલો બધા જમવા। એટલે આપણે ત્યારે ખાઈ લીધું છે, હવે બધા પાણી પીવે છે। આ તો થતી કે મારા ભાઈએ કામ સુધી લીધું, હવે એ કામ કરવા છે। જે કીધું કામ માટે આવી ગયા છે, હવે તે કામ કરી આવી ગઈ। તો કેટલું હેઠે છે, કેટલું હેઠે આમ જો જો તમને પાછું દેખ જો ગાઈસ। તો તમે આ ચેનલમાં નવા હો તો તમને જે લાલ કલરનું બટન દેખાય છે તે સબસ્ક્રાઇબનું બટન દબાઈને મને સપોર્ટ કરજો। તો ગાઈસ આપણે જે વહી વિશાલમાં ગયા હતા ત્યાંથી વહી આવ્યા છે ત્યારે ઘેરે। આખો દિવસ ખાલી ફરવાનું છે। અત્યારે જઈએ છીએ તો હવે સુરકા। જો કુંડીમાં ભરાઈ ગયું છે પાણી, આની માંથી હજી થોડું પાણી નાખ્યું તો સલકાઈ જાય। કેવો લાગ્યો મારો બકવાસ કોમેન્ટમાં જરૂર કહેજો। જો ત્રણ પક્ષી હારી બેઠા, મસ્ત સીન દેખાડું તમે જોવા, તમે વાહ ભાઈ વાહ। તે છે આ જો તમે કેમ છે બરાબર છે ને? આ ઝાડવા પાછળ સૂર્યનારાયણ ભગવાન। તો હવે નીકળી છે આપણે સુરકા, પગી જાય છે આપણે સુરકા થી વિયાવા છે। કહે છે દિવાળમાં ખિલ્લો મોકરો મારો, તમને ખબર છે? અને તમને કહવા ખિલ્લો મોકરો નાખીને આખી વાર્તા કહેવાની। સૌથી પહેલા છે ને અમારે એક લાકડાનું બાણ હતું, એને છે ને અહીંયા એક કડી રેખું હતું, કડી રેખું જે ઉપર નીચે થાય આકડિયા રેખું, એને ખોલીને આપણે આનકોર લાવતા ને, આનકોર જો તમે બતાવો, ખોલ આપણે આવી રીતે અંદર લાવી એટલે આ કડી છે ને આનથી અહીંયા ભરાઈ જતી, એટલે આકડી અહીંયા આમને ફસાઈ રહે। પણ અત્યારે તો સુમક આવી ગયું, જો આ સુમક જોડી નીકળે નહીં કરતો ચુમ્બક થઈ ગયું, એટલે આંકડી રાખતા, એટલા માટે આંકડી હજી અન્ય છે। તો આડી કડી નાખી વાળતા
તમને ખોટું 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 નહીં, સાચું એવી રીતે જ હતી. આને કોઈ તમને ખબર હોય તો એને શું કહેવા કાંઈ ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. ગાઈસ તમને એમ થતું છે આ વીજળી ક્યાં પ્રોડ્યુસ થાય? તમે સૌથી પહેલા વ્લોગમાં કે બીજા વ્લોગમાં તમે જોયું છે કે અમારે સોલાર છે, તેના દ્વારા આખા ઘરમાં વીજળી પ્રોડ્યુસ થાય છે. પણ એ સોલારનું સિસ્ટમ કેવી રીતે હું તમને એ દેખાડું. સૌથી પહેલા જોવા મળી જાય છે આપણે કટઆઉટ. તેમાં આપણે દેખાડે કેટલા ટકા ચાર્જિંગ છે આ બેટરીમાં, ઉપરથી કેટલા વોલ્ટનો ઓલું આવે છે, વીજળી આવે છે, પાવર આવે છે તે બતાવે છે. પછી અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું આપણે લાઇટ આ જગ્યાએ લાઇટ વાપરતા હોય તો લાઇટ બિલ ભર્યું તે બતાવતા હોય છે. અહીંયા જો અત્યારે આ જગ્યાએ મેં ઓલું વાપરતા હોય તો 1900 એવું કાંઈક લખીને આવતા હતા, આટલું બારું હોય. આ છે ઇન્વર્ટર, જ્યાંથી આપણે એસી પાવરનો કરંટ ઉત્પન્ન કરી શકીએ તે માટેનું છે આ ઇન્વર્ટર. જોઈ શકો છો જેની સાપ ચાડિયા આને સાપ પાડતાથી એ ચાલુ થઈ જાય. જો અહીંયા લીલી લાઇટ બતાવે છે, 2 મિનિટ જો લીલી લાઇટ બતાવે છે, જેવી તને સાપ પડી છે એટલે બંધ થઈ જાય. આ ચાલુ ના બંધ. અને ત્યારબાદ આવે છે બેટરી, કેટલા વોલ્ટની છે તમે જો. બેટરી કેટલા વોલ્ટની એ તો ભૂલાઈ ગયું, કંઈ ખબર નહીં, કાંક ઘણા વોલ્ટની કીધી હતી. તે બેટરી છે નવી છે, પહેલાં જૂની બેટરી હતી અને આ નવી બેટરી છે. ત્યારબાદ આવે છે અમારા એસી પાવરનું બોર્ડ. આમાંથી જે આપણે લાઇટની જરૂરિયાત પડતી જે વસ્તુઓ વાપરતા હોય તે છે, જેમ કે મોબાઈલ ચાર્જર ત્યાં લાગેલો હોય છે. પછી એના કવામાંથી પાણી કાઢતી મોટર, જે ઇલેક્ટ્રિક આવતી હોય તે લાઇટના પારથી ચાલતી હોય, મોટી મોટર હોય છે, અઢીની ને એવી રીતે કાંઈક આવતી હોય તે, બલ્બ, પછી એના જે પંખા આવતા હોય છે ઇલેક્ટ્રિક તે આ બોર્ડ દ્વારા વાપરી શકાય. ત્યારબાદ ઉપર જતા એક ડીસી પાવરનું બોર્ડ આવે છે, જે આપણે જે બેટરીથી ચાલી શકતા હોય, જે ડીસી પાવરનું હોય તે ચાલી શકે. જેમ કે આડિયા લાઇટ તે ડીસી પાવરની છે, એટલા માટે તે આ બોર્ડમાં છે. આ કરવી એટલે બંધ શરૂ તે આના દ્વારા ચાલતી હોય, જેમ કે બંધ અને શરૂ. આવી રીતે કાંક અમારું સોલાર સિસ્ટમ એમ. અને આ છે બેટરીનું ખોખું. અને અહીંયા જે છે આ છે બેટરીનું પાણી, જે એસિડ આવતું હોય તે છે. વસ્તુ દેખાડું, યાદ આવી ગયા મોબાઈલ. આ છે બેગ. તમને ખબર છે તમને આ બેગમાં શું લેવાની છે? આ બેગ છે ને આ જે ફોનથી ઉતારું છું વિડીયો, તે ફોન લેવા ગયો હતા ત્યારે મળી હતી મને આડો ફોન. આ ફોન જ્યારે હું નવો લેવા ગયો હતો ત્યારે મને મળી હતી આ બેગ ગિફ્ટમાં. 26મી જાન્યુઆરીના દિવસે જ મળી હતી મને આ બેગ. કેવી છે? સારી છે ને? સોલારની સિસ્ટમ બતાવીને તો ભાગતો ખરા, પણ લાઇટ બંધ કરવાની, અગર રાતે ખૂટી જાય. તો ખાઈને પીને તૈયાર થઈ ગયા છે. તો હવે આજનો લોક અહીંયા ખતમ કરું છું. મળીએ આવતા સોમવારે. બાય.